વિદેશની ધરતી ઇંગ્લેન્ડમાં એકાકી જીવન જીવતા વૃદ્ધ માવિત્રો માટે વડીલ સંમેલનો યોજાય છે। એકાંતમાં જીવન પસાર કરતા વડીલોને વૃદ્ધોને મળ્યો છે સધિયારો। જુઓ ખાસ રિપોર્ટ। ઇંગ્લેન્ડ જેવા વિકસિત અને અતિ વ્યસ્ત દેશમાં ખૂબ દોડધામ સાથેનું જીવન પસાર કરતા અનેક ભારતીય પરિવારો ઈચ્છે તો પણ પોતાના વડીલ માતા પિતાઓ સાથે સમય વિતાવવાનો વિચાર કરવો પણ અશક્ય બની ગયું છે। ત્યારે એવા અસંખ્ય લાચાર વડીલો છે, તેમને નિવૃત્ત જીવનનો સમય પસાર કરવો અતિ કઠણ કામ બની ગયું છે। કોઈ વડીલો પાસે ખૂબ માલ મિલકત સાથે આર્થિક સમૃદ્ધિ તો છે, ઘણાને નિવૃત્ત જીવન સમયે ખૂબ આર્થિક ખેંચ છે, એટલે ત્યાંની સરકાર ઉપર નિર્ભર રહીને પોતાનું બાકીનું જીવન વ્યતીત કરે છે। ઘણાને પરિવારમાં આગળ પાછળ કોઈ નથી, તેથી લાચાર છે, તો ઘણાને બીમારીને કારણે શારીરિક તકલીફો હોવાથી જમવાનું પણ રાંધી શકતા નથી। પણ અમુકને છોડીને બાકી બધાયની એ સમસ્યા તો એક સરખી જ છે કે કોઈ અમારી પાસે બેસીને થોડી સુખ દુઃખની વાતો કરીને સમય પસાર કરે। ઘણા બધા વડીલો તો એટલા માઇલ દૂર દૂર રહેતા હોય છે કે કોઈ સગા સંબંધી હોય તો પણ મળવા કેમ જવું એ પ્રશ્ન ઊભો થાય। આવા સમયે સૌને પોતાના વતન ભારતનું ગામ, ઘર, મંદિર, ખુલ્લી બજારો, ઓટલાઓ અને સાથે બેસીને વાતો કરતા પડોશી અને સગા સંબંધી ખૂબ યાદ આવે। પણ હવે ભારત આવવું શક્ય જ નથી। ત્યારે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ યુકેના સંચાલકો આ વડીલોને વહારે આવીને એમની એકાંતની પીડા ઓછી કરવાના ભાગરૂપે ગત મે મહિનાથી દર મહિને એકવાર વડીલ સંમેલન યોજવાનો પ્રારંભ કર્યો છે। આ સંમેલનમાં વડીલોનું એકાંત સહિતનું કોઈપણ જાતનું દુઃખ ભૂલવવા માટે યોગા વિથ જોઈસ એટલે કે ખુરશી ઉપર બેઠા બેઠા હળવી શારીરિક કસરતો સાથે ખૂબ હસાવીને તેમને પ્રસન્ન રાખવાની મહત્ત્વની જવાબદારી સંભાળતા મૂળ ગામ માધાપરના કાંતાબેન પટેલ કહે છે કે પ્રથમ સંમેલનમાં માત્ર 50 જેટલા વડીલો આવેલ, પણ તેઓને એટલી મજા આવી કે ત્રીજા સંમેલનમાં એ સંખ્યા 120 સુધી પહોંચી ગઈ છે અને એ વડીલો જ એકબીજાને જાણ કરતા રહે છે, એટલે આ સંખ્યા વધવાની ખૂબ સંભાવના છે। પૂરક માહિતી આપતા કાંતાબેન જણાવે છે કે સમાજ દ્વારા વડીલોને માફક આવે તેવા ગરમા ગરમ ભાવતા ભોજનની પણ વ્યવસ્થા કરાય છે અને જરૂર હોય તેમના ઘરે ગુજરાતી વ્યંજનોના ટિફિન પણ પહોંચાડાય છે। શારીરિક લાચાર વડીલોને બેંકના કામ માટે બેંકમાં ન જવું પડે તે માટે ઓનલાઈન બેન્કિંગ શીખવવા સાથે ઓનલાઈન છેતરપિંડીના વધતા કિસ્સાઓ જોતા તેનાથી બચવાનું પ્રશિક્ષણ પણ અપાય છે। યુકે સમાજના પ્રમુખ માવજી વેકરિયાના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ન માત્ર લેવા પટેલ જ્ઞાતિ પરંતુ સૌ ગુજરાતીઓ માટે અતિ મહત્ત્વનો કહી શકાય એવો આકાર લઈ રહેલ પ્રોજેક્ટ ઇન્ડિયા ગાર્ડનના ડોમમાં ચાલી રહેલ આ પ્રવૃત્તિઓમાં મંત્રી રવજી વરસાણીનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે। વડીલ સંમેલન અને ટિફિન સર્વિસની મુખ્ય જવાબદારીમાં લક્ષ્મીકાંત હિરાણી અને પ્રવીણભાઈ ભુડિયા, રસોડાની ટીમમાં ધનભાઈ વરસાણી, જશુબેન હિરાણી, દીપાબેન ભુડિયા, જશુબેન ભુડિયા, પ્રેમિલાબેન વેકરિયા અને જશોદાબેન હિરાણી સહિત અનેક કાર્યકર્તા ભાઈઓ બહેનોનો સમયદાન સાથેનો સુંદર સહયોગ મળી રહ્યો છે।